ફાસ્ટ બતાવી દેજો. પહેલો ગેરફાયદો તો એ જ છે કે જ્યારે પણ આપણે ભણવા બેસીએ, એક મિનિટ ચોપડી ખોલી અને બીજી મિનિટે તમને શું યાદ આવે? વિડિયો, ફ્રી ફાયર, કોને યાદ આવે? જો રીલ્સ અને કાસુ થઈ ગયું છે. ખૂબ જ આ જોવામાં આવ્યું છે કે આ ડિસએડવાન્ટેજ છે કે મોબાઈલ જેટલું આપણે યુઝ કરીએ, આપણી આંખો જેટલી રીલ્સમાં વન કરતી જાય એટલું આપણું ફોકસ અને અટેન્શન શું થતું જાય છે? મારી સાથે બોલો, શું થઈ જાય? ફોકસ અને અટેન્શન નીચે. તો હવે આપણે શું કરવાનું છે? મોબાઈલ ક્યારે યુઝ કરવાનો? કે કરવાનું કે નહીં કરવાનું? મોબાઈલ કરવાનું. ક્યારે કરવાનું? એક દિવસ જ્યારે તમારા મમ્મા કે અડધો કલાક માટે જ તમારે 24 કલાકની અંદર મોબાઈલનો યુઝ કરવાનો. જ્યારે તમારી મમ્મા ટાઈમ આપે ત્યારે. બીજું, આજે જોવામાં આવેલ છે કે મોબાઈલનો જે ડિસએડવાન્ટેજ એ છે કે આપણી ઊંઘ, કારણ કે મોબાઈલમાંથી એવા કિરણો નીકળે છે જે આપણા શરીરના કેમિકલને શું કરી દે? ઇમ્બેલેન્સ. શું કરી દે? ઇમ્બેલેન્સ. એટલે બધી બીમારીઓ આપણી શરીરની અંદર આવે અને આપણને ડિપ્રેશન થાય, ટેન્શન થાય. થાય કે નહીં? થાય ને. જ્યારે આપણે સ્કૂલમાં જઈએ એક્ઝામ આપવા માટે ત્યારે કોને પેટમાં દૂર થાય? બધાને થાય ને? અને તો આપણને ડર લાગે. એ બધું કોના લીધે થાય છે આજે? મોબાઈલના લીધે. આપણને એ કિરણો દેખાતા નથી. તો હવે આજથી આપણે બધા, જો વધારે નહીં કહું કારણ કે સમય નથી આપણી પાસે, પણ આજે બધા મારી સાથે પ્રોમિસ કરશું. ચાલો બધા આગળ. યસ, છે ને? સુપ્રીમ કોર્ટ પણ આપણી સાથે છે. તો આજે આપણે દિલથી પ્રોમિસ કરીશું. ચાલો બધા હાથ આગળ. ઓકે, હું જે અહીંયા શબ્દો કહીશ એ તમારે કહેવાનું. ઓકે? આજથી જો પાછળ અવાજ નથી આવતો. આજથી હું ફક્ત અડધો કલાક જ મોબાઈલનો વપરાશ કરીશ. સવારે ઉઠતાની સાથે પહેલા ભગવાનનું ગુડ મોર્નિંગ કરીશ અને રાત્રે સૂતા પહેલા એ ભગવાનને ગુડ નાઇટ કરીશ. હું મોબાઈલનો ઉપયોગ ખાલી ભણતર માટે વાપરીશ. ઓકે, થેન્ક યુ. ઓમ શાંતિ.